મહેસાણા જિલ્લામાં શ્રાવણ માસની વદ આઠમ એટલે કે જન્માષ્ટમી નિમિત્તે અનેક જગ્યાએ મેળો ભરાય છે। ત્યારે વિસનગર ખાતે 814 વર્ષ જૂનું પૌરાણિક સ્વયંભૂ જાડેશ્વર મહાદેવનું મંદિર જાડીમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી જાડેશ્વર મહાદેવ નામ પડ્યું। શ્રાવણ માસમાં ભક્તોની મોટી ભીડ જામી આરતીનો અનેરો મહિમા છે। વિસનગર તાલુકાના કડા દરવાજા વિસ્તારમાં આવેલા સ્વયંભૂ જાડેશ્વર મહાદેવ મંદિરે ઐતિહાસિક અને પૌરાણિક હોવાનું માનવામાં આવે છે। આ મંદિર 814 વર્ષ જૂનું માનવામાં આવે છે। શ્રાવણ માસમાં જાડેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આરતીનો પણ અનેરો મહિમા જોવા મળે છે, જેમાં શ્રાવણ માસમાં સવાર અને સાંજની આરતી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। જેમાં ખેરાલુ ખાતે આવેલ વનરાજ વન મહાદેવ નામના મંદિર ખાતે મેળો ભરાયો, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ તેમજ યુવાઓ ઉમટી પડ્યા હતા। શહેરનું આ 816 વર્ષ જૂનું પ્રાચીન શંકર મહાદેવનું મંદિર છે। અહીંયા વર્ષો પહેલાં ગોવાળની ગાયો ચરાવવા માટે અહીંયા જાળીઓમાં આવતી, ત્યાં એક ગાય એક જ જગ્યા ઉપર ગોવાળને જોયું કે એક જ ગાય દૂધ કેમ નથી આપતી, તો એ ચેક કરવા ત્યારે જાળીની જગ્યાએ ઝાડામાં એક ગાય ઓટોમેટિકલી રોજ દૂધ આપતી હતી। ત્યાં તપાસ કરીને ખોદકામ કર્યું તો ત્યાં આગળ સ્વયંભૂ ગાયની ખડીવાળું શિવલિંગ ઉત્પન્ન થયું। પછી ગામવાળા બધાને જાણ કરીને શિવલિંગને ગામમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ જેમ જેમ ખોદકામ કરતા ગયા એમ શિવલિંગ અંદર નીચે જતું હતું। ત્યાં 5 ખડીવાળું શિવલિંગ ઉત્પન્ન થયું। પછી ત્યાં સ્વયંભૂ જાડેશ્વર મહાદેવનું મંદિરની સ્થાપના કરવામાં આવી, જ્યાં શ્રાવણ મહિનામાં આખો મહિનો ભાવિ ભક્તોનો દર્શનાર્થીઓનો મેળાવડો હોય છે। જન્માષ્ટમીએ ખાસ બપોરે 12 વાગે મહાઆરતી થતી હોય છે અને સાંજે મેળો ભરાતો હોય છે। અને આ સોમવાર 11 અને જન્માષ્ટમીમાં અહીંયા મેળો ભરાતો હોય છે। જન્માષ્ટમીએ સવારે 4 વાગ્યાથી ભાવિ ભક્તોનું ઘસારો ચાલુ થઈ જાય છે અને 12 વાગે મહાઆરતી કરવામાં આવે છે અને સાંજે આજુબાજુના ગામની અને વિસનગર શહેરની બધી જ પબ્લિકો અહીંયા દર્શન કરવા આવતી હોય છે। અમાસના દિવસે પણ સવારથી મેળો હોય છે। અમાસના દિવસે અહીંયા 108 ફેરી ફરવાનું મહત્ત્વ પણ હોય છે અને બપોરે 2 વાગે 2:15 વાગે મહાદેવજીની શોભાયાત્રા નગરમાં ફરવા નીકળે છે, જે સાંજે 9 વાગે અહીંયા પરત આવે છે। ત્યાર પછી અહીંયા આરતી કરવામાં આવે છે અને પ્રસાદ કરવામાં આવે છે। આજે ખરેખર બહુ સુંદર દિવસ એટલા માટે છે કે શ્રાવણ મહિનાની આ આઠમ છે, જન્માષ્ટમી તરીકે આપણે સૌ ઉજવીએ છીએ અને જ્યારે શ્રાવણ મહિનાનો સોમવાર પણ હોય અને જન્માષ્ટમી પણ હોય, એવો હરિ અને હરનો સુભગ જે મિલન થયું હોય એવા શુભ દિવસે અહીંયા પરિવાર સહ આવીને દાદાના દર્શન કર્યા અને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। કારણ કે વિસનગર ગામ માટે તો અને આખા પંથકમાં આવું પંચભૂત જેવું પંચ શિવલિંગ ધરાવતું એકમાત્ર સ્વયંભૂ શિવલિંગ અહીંયા છે અને દાદા સ્વયંભૂ અહીંયા હાજર છે। એવી પવિત્ર જગ્યાએ શ્રાવણ મહિનામાં જ્યારે દર્શન કરીએ છીએ, મેળાનો આનંદ માણીએ છીએ, ત્યારે જાણે આખા વર્ષમાં દાદાની કૃપા એક જ દિવસે આપણને મળી રહેતી એવો ભાસ થાય છે અને આવી જ કૃપા આખા નગર પર દાદા રાખે અને સૌના જીવનમાં સુખ શાંતિ લાવે એવી એમને પ્રાર્થના કરી છે। ભગવાન ભોળેનાથ સૌનું ભલું કરે એવી પ્રાર્થના છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।